કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી જે નવીન સ્વાધ્યાયન પોથી આપવામાં આવેલી છે તેમાં વિદ્યાર્થી મિત્રો ભાગ નંબર 2ની અંદર સંસ્કૃત વિષયનો પાઠ નંબર 2 ચિત્રપદાની 1 જે તમને પાના નંબર 54 થી 59 ઉપર મળી જશે, જેનું આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન કરીએ। તેના પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમે ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 2 છે ચિત્રપદાની 1, જેની અંદર પહેલો પ્રશ્ન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલિયા પૂર્ણ કરવાની છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્ન 1 છે ખાલિયા હંસાહ, તો આપણો જવાબ આવશે એતે। બીજું છે ખાલિયા અજા, તો જવાબ આવશે એસા। ત્રીજું છે ખાલિયા મહિલા, તો અહમ મહિલા। ચોથું છે ખાલિયા પાત્રાણી, તો તાની આવશે મિત્રો અહીંયા તાની પાત્રાણી। 5 છે ખાલિયા ચટકા, તો તાહા ચટકાહ। છઠ્ઠું છે તે ખાલિયા, તો છાત્રાહ। છઠ્ઠી ખાલિયામાં છાત્રાહ, સાતમા મિત્રો સૈનિકાહ। આઠમી ખાલિયામાં છાત્રાહ, નવમી ખાલિયામાં પુષ્પાણી અને 10મી ખાલિયામાં આવશે ચટકાહ। પ્રશ્ન 2 છે ઉદાહરણ જોઈને આપેલું કોષ્ટક પૂર્ણ કરવાનું છે। તમે જોઈ શકો છો અહીંયા ઉદાહરણ ગજહનું ગજાહા થયું, ચટકાનું ચટકાહા થયું, પુસ્તકમનું પુસ્તકાની થયું। હવે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા વૃક્ષહનું વૃક્ષાહ થાય, વાનરાહનું વાનરહ થશે, સુકહનું સુકાહ થશે, મયુરાહનું મયુરહ થશે, પર્વતહનું પર્વતાહ થશે, હંસાહનું હંસહ થશે। એવી રીતે નૌકાહનું નૌકા થશે, માપિકાનું માપિકાહ થશે, લતાહનું લતા થશે, કન્યાનું કન્યાહ થશે, અજાહનું અજા થશે, મહિલાનું મહિલાહ થશે। એવી રીતે અહીંયા વનમનું વનાની, ફલાનીનું ફલમ, રત્નમનું રત્નાની, પુષ્પાણીનું પુષ્પમ, ચિત્રમનું ચિત્રાણી ને પત્રાણીનું મિત્રો પત્રમ થશે, જે આપણે ઉદાહરણ પ્રમાણે જોયું। હવે પ્રશ્ન 3 છે ચિત્ર જોઈ જવાબ આપવાના છે। વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલું ચિત્ર છે એતે કે, તો એતે અશ્વહ, તો અહીં મિત્રો ઘોડાનું ચિત્ર છે અને અશ્વહ એવું કીધેલું છે। તો એવી રીતે તે કે, તો તે ગર્ધપાહ, ગધેડાને સંસ્કૃતમાં ગર્ધપાહ કહેવાય। ત્રીજું છે એતાહ કાહ, તો એતાહ મહિલાહ। ચોથું છે સા કાહ, તો સા માપિકા। 5 એતાની કાની, તો એતાની ફલાની, અહીંયા ફળો છે એટલે ફલાની। છઠ્ઠું તાની કાની, તે શું છે, તો તાની પુસ્તકાની, બરાબર આ પુસ્તક છે। ચાલો પ્રશ્ન 4 શબ્દ જોડ પરથી ઉદાહરણ મુજબ વાક્ય રચના કરો। પહેલું છે આરક્ષા આરક્ષકાહ જનાહ, તો અહીંયા મિત્રો થશે વયમ આરક્ષકાહ યુયમ જનાહ। બીજું દેવતાહ ભક્તા, તો વયમ દેવતા યુયમ ભક્તા। ત્રીજું બાલકાહ સૈનિકા, વયમ બાલકાહ યુયમ સૈનિકાહ। પ્રશ્ન 5 ઉદાહરણ મુજબ વચન પરિવર્તન કરવાનું છે। ઉદાહરણ છે સહ બાલકઃ તે બાલકાહ, તો એવી રીતે એ સહ દેવાલયઃ, તો એ તે દેવાલયઃ। બીજું સહ કૃષકઃ, તો તે કૃષકાહ। ત્રીજું એસા ઉત્પીઠિકા, તો એતા ઉત્પીઠિકા। ચોથું સા કક્ષા તા કક્ષાહ। 5 એતત પર્ણમ એતાની પર્ણાની। છઠ્ઠું તત પુષ્પમ તે પુષ્પાણી। પ્રશ્ન 6 નીચેના વાક્ય સંસ્કૃત ભાષામાં અનુવાદ કરવાના છે। મિત્રો પહેલું છે આ ચિત્રો છે, તો સંસ્કૃતમાં થશે એતાની ચિત્રાણી। બીજું પેલી ચકલીઓ છે, તો સંસ્કૃતમાં થશે તાહા ચટકાહ। ત્રીજું પેલા વાસણો છે, તો તાની પાત્રાણી। ચોથું આ હંસો છે, અતેહ અતે હંસાહ। 5 આ પુસ્તકો છે, એતાની પુસ્તકાની। 6 તમે છોકરીઓ છો, યુયમ બાલિકાહ। 7 આ સસલા છે, એત સસ્કાહ। 8 આ બકરીઓ છે, એતાહ ગજાહ। 9 પેલા હાથીઓ છે, તે ગજાહ। 10 અમે શિક્ષિકા છીએ, વયમ શિક્ષિકાહ। હવે પ્રશ્ન 7 ઉપર જઈશું। ચિત્રો જોઈને સંસ્કૃત પદો લખવાના છે। મિત્રો અહીંયા વૃક્ષો છે, તો વૃક્ષાહ,
અહીંયા દડો છે તો એને કંદુકાહ, ઘણા બધા દડા છે એટલે માટે કંદુકાહ કહ્યું છે, બાકી એક દડો તો કંદુક થોત. અહીંયા ઘણી બધી તુલા છે તો તુલાહ, અહીંયા પેટીઓ વધારે છે તો પેટિકાહ, અહીંયા ચકલીઓ વધારે છે તો ચટકાહ થશે. અહીંયા મિત્રો પાંદડા વધારે છે તો પર્ણાની, અહીંયા ફૂલ વધારે છે તો પુષ્પાણી. બરાબર. પ્રશ્ન 8 મિત્રો, અહીંયા નીચે આપેલા શબ્દોમાંથી પુલ્લિંગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ શબ્દોને શોધવાના છે, જુદા પાડવાના છે. બરાબર. ચાલો આપણે જુદા પાડીએ. પહેલાં પુલ્લિંગ પાડી લઈશું. તો મયુરઃ, શિક્ષક અને સ્વઃ એ પુલ્લિંગ થાય. સ્ત્રીલિંગ પાડીશું અલગ. મહિલા, ચટકાહ, બાલિકા, ગીતા અને પ્રતિમા. પછી નપુંસકલિંગ પુષ્પમ, ચિત્રમ અને પુસ્તકમ. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારો આપણે પાઠ નંબર જે 2 છે ચિત્રપદા અને 1 એનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. અમે આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે, અને વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.